પીતાંબર ધરેલા છે, ગળામાં માળા શોભી રહી છે, જેવું ભગવાનનું સ્વરૂપ એવું શ્યામ સ્વરૂપ ઉદ્ધવનું છે. ભગવાનના શ્રીઅંગના સખા ઉદ્ધવજીને પ્રગટ થયેલા જોઈ ચારે બાજુ જય જયકાર થવા લાગ્યો છે. પરીક્ષિત આદિ પૂછે છે, ભગવાનની રાણીઓ પૂછે છે, આપ આનંદમાં, કાલિન્દ્રી આનંદમાં, એ આનંદનો અનુભવ અમને કઈ રીતે થાય? ઉદ્ધવજી, આપ અમને પણ અનુભવ કરાવો. અને એ સમયે ઉદ્ધવજીએ કહ્યું કે તમારે ભગવાનના સ્વસ્વરૂપનો અનુભવ કરવો હોય તો તમે ભાગવતની કથા સાંભળો. ઉદ્ધવજી પોતાના મુખેથી ભગવાનની પત્નીઓને, ભગવાનના પ્રપૌત્રને અને પરીક્ષિતજી મહારાજને ભાગવતનો મહિમા સંભળાવે છે. ઉદ્ધવજી કહે છે, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ યત્ર ભાગવતેર યદા કીર્ત્યતિ શ્રૂયતે ચાપે શ્રી કૃષ્ણ તત્ર નિશ્ચિતમ. સાંભળજો, ઉદ્ધવજી કહે છે કે જ્યાં શ્રીમદ ભાગવત શાસ્ત્રનું ગાન થાય છે, જે ભૂમિમાં ભાગવતનો મહિમા ગવાય છે, જે જગ્યામાં ભાગવતની સ્થાપના થાય છે, એ ભાગવતને કોઈ સાંભળે છે, કોઈ ભાગવતનું ગાન કરે છે, કીર્તિ શ્રૂયતે ચાપી, કોઈ સાંભળે, કોઈ ગાન કરે છે. અરે શ્રીમદ ભાગવતનો મહિમા ગાતા ઉદ્ધવજી કહે છે કે નિશ્ચિંત રૂપે પરમાત્મા કૃષ્ણ ત્યાં બિરાજમાન થાય ને થાય જ જ્યાં ભાગવતનું ગાન થાય છે. ઉદ્ધવજી કહે છે કૃષ્ણ આવે જ ત્યાં પરમાત્માની સ્થાપના થાય છે, નિત્ય પરમાત્મા સ્થાપિત રહે છે. શ્રીમદ ભાગવતમ યત્ર શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ. એક શ્લોક, કોઈ અર્ધો શ્લોક શ્રીમદ ભાગવતનો સાંભળે, કૃષ્ણ પરમાત્મા એના ઉપર અતિશય પ્રસન્ન થાય છે. એના હૃદયમાં પરમાત્મા બિરાજિત થાય છે શ્લોક સ્વરૂપે, કે જે શ્રીમદ ભાગવતના અર્ધા શ્લોકને, એક શ્લોકને અર્ધા શ્લોકને પણ કોઈ જો પોતાના હૃદયમાં રાખે છે તો કૃષ્ણ પરમાત્મા રાધા સહિત પોતાના એ હૃદયમાં બિરાજિત થાય છે. અરે જે કોઈ શ્રીમદ ભાગવતનો મહિમા સાંભળે છે, અનેક જન્મોના કદાચ પાપ પડ્યા હોય ને તો સંચિત પાપનો પણ નાશ થાય છે. શ્રીમદ ભાગવતનો મહિમા કહેતા કહે છે, ભારતે માનવ જન્મ પ્રાપ્યમ ભાગવતે નવે. સજ્જનો, ભારત ભૂમિમાં એક તો અવતાર મળવો એ મોટા ભાગ્યની વાત છે કે આ ભારત ભૂમિમાં અવતાર મળે. અને ભારત ભૂમિમાં પણ જો મનુષ્યનો અવતાર મળે તો અતિશય ભાગ્યશાળી છે. અને માનવનો અવતાર મળ્યા પછી પણ જો ભાગવત સાંભળવા મળે તો એ ભગવાનની પરિપૂર્ણ કૃપા છે. ઉદ્ધવજી કહે છે ભાગ્યશાળી છે કે જેને ભાગવત સાંભળવા મળે છે. કઈ રીતે? અનેક જન્મ સંસિદ્ધ શ્રીમદ ભાગવતમ લભે. અનેક જન્મોના પુણ્યના ઉદયથી શ્રીમદ ભાગવત સાંભળવા મળે છે. ઉદ્ધવજી કહે છે મને મારા ગુરુ બૃહસ્પતિએ સંભળાવ્યું છે એ ભાગવત હું તમને સંભળાવું, જેનાથી ભગવાનની વાસ્તવિક લીલાનો અનુભવ થશે, ભગવાનના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ થશે. ભાગવતજીનો મહિમા જ્યાં ગાયો ને પરીક્ષિત ત્યાં બિરાજમાન હતા, પણ જ્યાં ભાગવતનું ગુણગાન ગાવાનો સમય આવ્યો અને ભાગવતની શરૂઆત થઈ એ સમયે ઉદ્ધવજીએ પરીક્ષિતને ત્યાંથી મૂકી દીધા કે જાઓ અને તમે ચારે તરફ જ્યાં વિશ્વ છે એમાં એક ચક્રી શાસન કરો. તો ભાગવતનો મહિમા ગવાનો ત્યાં સુધી પરીક્ષિત હાજર હતા, પણ ભાગવતનું ગાન જ્યારે ઉદ્ધવજીએ પરમાત્માની પત્નીઓને સંભળાવ્યું ને ત્યારે પરીક્ષિત ત્યાં હતા નહીં. પરીક્ષિતને રવાના કર્યા ત્યાંથી, તમે જાઓ.
આપ રાજકાજ સંભાળો. પરીક્ષિતની ઈચ્છા હતી ભાગવતને શ્રવણ કરવાની, પણ પરીક્ષિત એ સમયે સાંભળી શક્યા નહીં. ત્યારે પરીક્ષિતે મનમાં વસવસો કર્યો અને ઉદ્ધવજીને કહ્યું, મુझे कब मिलेगी भागवत, मैं कब सुनूंगा. આપ તો ભાગવતનો મહિમા કહો છો કે અનેક જન્મોના પુણ્યના પ્રતાપે ભાગવત મળે છે, તો હું કેવો એવો અભાગ્યો કે આપ મને ના પાડો છો. મને ભાગવત સાંભળવા ક્યારે મળશે? ત્યારે ઉદ્ધવજી કહે, તમે ચિંતા ન કરો, તમને પણ એક મુક્ત સંગી, એક ઋષિ આવી અને સુખદેવજી જેવા પરમહંસ યોગી તમને ભાગવતનું શ્રવણ કરાવશે. જાઓ.